અને તકલીફ શું થતી હતી? કમરમાં નસ પકડાતી હતી, ચોથો અને પાંચમા મણકાની વચ્ચે. તે એનાથી બહુ સારું થઈ ગયું તમારી ટ્રીટમેન્ટથી. અને આમ તમને તકલીફ બેસવામાં? હા, ચાલવામાં બેસવામાં અતિશય લોડ પડે કામમાં, એટલે પગની નસ ખેંચાતી હતી, ચાલવામાં તકલીફ પડતી હતી, બેસવામાં તકલીફ પડતી. પહેલા દવા લીધેલી પણ કંઈ ફેર નહોતો પડતો. તમારે ત્યાં આવ્યા પછી આ ફેર. દવા વગર બિલકુલ રેડી. હજી એક વાર. ઓકે ઓકે. ચલો જોયું નહીં જેમાં બોલું સરસ. નહીં, કમ્પ્લીટ રેડી. તો મિત્રો આપણી સાથે અત્યારે દીપાલી માતાજી છે, જેમને પણ ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો ને શું તકલીફ હતી? હું અમદાવાદ નરોડાથી આવું છું. કમરની તકલીફ હતી, પણ અહીંયા આવ્યા પછી બહુ જ ફેર પડી ગઈ. અને તકલીફ શું થતી? કમરમાં નસ પકડાતી હતી, ચોથો અને પાંચમા મણકાની વચ્ચે. તે એનાથી બહુ સારું થઈ ગયું તમારી ટ્રીટમેન્ટથી. અને આમ તમને તકલીફ હા, ચાલવામાં બેસવામાં અતિશય લોડ પડે કામમાં, એટલે પગની નસ ખેંચાતી હતી, ચાલવામાં તકલીફ પડતી હતી, બેસવામાં તકલીફ પડતી. કેટલા સમયથી આ તકલીફ હતી? લગભગ 1.5-2 વર્ષથી. દવા કેવું કઈ લીધેલું તમે? પહેલા દવા લીધેલી પણ કંઈ ફેર નહોતો પડતો. તમારે ત્યાં આવ્યા પછી આ ફેર. દવા વગર બિલકુલ રેડી. અત્યારે કોઈ તકલીફ નથી. સરસ. તો આ વિડીયો યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેવા માંગશો? બહુ સરસ કામકાજ છે સાહેબનું. વગર દવાએ સારી ટ્રીટમેન્ટ કરે છે, અને જો ઓછું થતું હોય તો જલ્દી મટી જાય છે, બાકી વધારે હોય તો બી પછી મટી જ જાય છે. સરસ. ખૂબ ખૂબ આભાર. બસ.